ઉત્તરાયણનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારોમાં ભીડ વધતી જોવા મળી રહી છે। ત્યારે અમે અહીંયા મહેસાણાના તોરણવાડી વિસ્તારમાં ઉપસ્થિત છીએ। ત્યાં આગળ અહીંયા એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે પતંગનો, અને જેમને સ્ટોલ લગાવ્યો છે તે અમારા સાથે છે। તેમને પૂછીએ કે આ વખતે શું નવી વેરાયટી આવી છે ઉત્તરાયણમાં, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દરેક ઉત્તરાયણમાં કંઈક અવનવી વેરાયટીઓ આવતી હોય છે, જેના કારણે જે પતંગ રસિયાઓ છે તેમને પણ પતંગ ચગાવવાની બહુ જ મજા આવતી હોય છે। ત્યારે અંકલને પૂછીએ, કાકા કેટલી નવી વેરાયટી આવી? નવી વેરાયટી આવે છે, 10 વેરાયટી આવી છે દોરીમાં, બધી અલગ અલગ છે। બાકી જૂની આવતી શિવમ ને ચાલુ જ છે, અને એના વ્યતિરેક બધી ક્રિષ્ના છે, સાઈ ગોલ્ડ છે, સાઈ ગોલ્ડ પછી પ્રીમિયમ છે, બધી ઘણી ક્વોલિટી 10 નવી વેરાયટી આવી છે આ વખતે કેટલો વેપાર થયો કુલ ટોટલ? પર હજી ખુલ્યો નથી, આજ 2 દાડા રહ્યા ત્યાં, મંદિર જેવું લાગે છે આમ દોરીમાં। પતંગમાં કેટલી નવી વેરાયટી? નવી વેરાયટી તો પતંગમાં ઘણી આવે છે, પણ જે થોડી ઓછી રાખે, કોઈ વધારે રાખે, બધી ઘણી વેરાયટી આવે પતંગ। મહેસાણા વાસીઓની સૌથી વધારે પસંદ કઈ છે? કયા પતંગની સૌથી વધારે ખરીદી વધારે ચાલે? ચીલ, રંગીન ચીલ, ખંભાતી ચીલ, રંગીન ચીલ। અને ફિરકીમાં? ફિરકીમાં અત્યારે હાલમાં બજારમાં શિવમ હેડી રહી છે। અહીંયા ઘણા બધા પતંગની વેરાયટી જોવા મળી રહી છે। ત્યારે આપણે અહીંયા અંદર સ્ટોલમાં જે વેપાર કરી રહ્યા છે તેમને પૂછીએ કે આ પતંગની પ્રાઇસ કેટલી છે? પતંગ 100 રૂપિયા કોડી આવે, 90 રૂપિયા કોડી આવે, 80 રૂપિયા કોડી, બધા અલગ અલગ ડિઝાઇન વાળા, બધા અલગ અલગ પેટર્ન છે, એ બધા અલગ અલગ રેન્જમાં છે બધા। અને આ હેપી ન્યુ યર? હેપી ન્યુ યર આવે તમારે 100 રૂપિયા કોડી છે, આમાં 110 રૂપિયા કોડી, બધી અલગ અલગ રેન્જમાં કોડી મળી રહેશે। જો એ વેરાયટી આવે, બધી અલગ અલગ પેટર્નો બધી છે, ઘણી બધી પેટર્નો જોવા મળે। તમે એ કાર્ટૂન વાળા પતંગ બી છે, તો બાળકો કાર્ટૂન વાળા પતંગ થી તો બહુ જ અટ્રેક્ટ થતા હશે। હા, બહુ બાળકોને નાના પતંગ કાર્ટૂન વાળા માં સાથે બધું બહુ સારું લાગે, બહુ વેરાયટીમાં આવે। અહીંયા પાછળ આ બધી ફિરકીઓ છે, રાઈટ? તો આ ફિરકીઓની અલગ અલગ પ્રાઇસ કેટલી? આમાં તમારે 600 થી માંડીને 1000 સુધીની રેન્જમાં ફિરકીઓ મળી રહે બધી। 1000 રૂપિયાની આવે, પછી શિવમની આવે, સારી દોરી આવે, બધી અલગ અલગ વેરાયટીમાં મળી રહે। જોવા શિવમ છે, આડી છે, સાઈ છે, બધી બળેલીમાં બધી રીતની રેન્જમાં બધી મળી રહેવાની। અને આમાં શિવમના સુરતી માંજા લખ્યું છે, બરાબર? તો મહેસાણામાં શું સુરતનો જે માંજો છે બહુ પ્રખ્યાત? બહુ પ્રખ્યાત, સારામાં સારી શિવમ છે, આડી છે, આ બધી દોરી પ્રખ્યાત દોરી છે બધી નવીમાં ઘણી બધી કલર ચીલ છે, ખંભાતી ચીલ છે, પછી એના સિવાય બધી પેટર્ન વાળા છે, કોઈ ડિઝાઇન છે, બધી અલગ અલગ ઘણી વેરાયટી જોવા આવી છે। એ આવા કાર્ટૂન પ્રિન્ટ બાળકોના મોટા માટે બધી રીતે સારી ડિઝાઇનમાં જોવા મળી રહે। અમને નકશાવાળી બી દેખાઈ રહ્યો છે પતંગ? અરે ભારતનો બી છે, આપણો ભારતનો બી છે આવ્યો છે, બતાવી દો ભારતનો બી બતાવી દો। બધી વેરાયટી ઘણી બધી જોવા મળશે। ઉત્તરાયણને લઈને આખા મહેસાણામાં અત્યારે ધૂમ જોવા મળી રહી છે। ત્યારે મોઢેરા રોડ ઉપર પણ અહીંયા સ્ટોલ્સ લાગેલા છે પતંગના। અહીંયા પતંગ જે વેચે છે તે આપણા સાથે ઉપસ્થિત છે, તેમને પૂછીએ કે કયા કયા પતંગ અત્યારે ટ્રેન્ડિંગમાં છે? અત્યારે ખંભાતી પતંગ ટ્રેન્ડિંગમાં છે, પછી વડોદરા પેપર્સ છે, શિવમ દોરી, આરડી દોરી છે, સારી આઈટમ છે। લોકો અત્યારે રેડીમેડ જે દોરી તમે અહીંયા વેચો છો આ વાળી, એ વાળી લેવા તૈયાર હોય છે કે પછી એ પીવડાવવા જાય છે? અત્યારે લોકો પબ્લિક એ વિચારે છે કે સારી દોરી લેવી તો આરડી શિવમમાં જાય છે, અને બળેલી દોરી ખાસ કરીને વપરાય છે। રીલમાં અત્યારે કોઈ એ નથી, એટલે રીલમાં કોઈ તમારી કોઈ કમાઈ જ નથી? રીલમાં મીડિયમ, રીલમાં ચાલુ છે પણ મીડિયમ ચાલુ, બહુ પર શિવમમાં અને આરડીમાં છે।